આનું નામ શું છે? આનું નામ છે કુંજીઓ. કુંજીઓ. શું છે આની વિશે ડિટેલ? આ પણ આજે આ લાખીઓ બુલ લીધો ઈ લખુ પટેલ ની ભેંસ નો છે. આ હોડકો મેળામાં પણ આ ભેંસ મિલ્કિંગ માં આવેલી છે. એસએજી નું આનું 5200 હીટર લીગલી એની પીડીએફ પણ છે. 5270 લીટર આનો રેકોર્ડ છે એસએજી નો. બરાબર. હાજી. અને બહુ ઘણી બધી રીતે કેરેક્ટરમાં, બ્યુટીમાં, હાઈટ, લંબાઈ, બાવલામાં અને દૂધમાં 24+ ની ભેંસ છે. જો મિત્ર કેરેક્ટર જે બનીના કેરેક્ટર કહેવાય ને એ પણ બધા પૂરા છે અને લંબાઈ અને જે ટેસ્ટિકલ બધી રીતે પરફેક્ટ છે. આખો તાલુક છે ને આજે પાકિસ્તાન સિંધ થી છે આનો તાલુક. કારણ કે ઘણા વર્ષો પહેલા ત્યાં તારની વાડ નથી એ ટાઈમે ત્યાંથી ભેંસો આવી ગઈ હતી. ભુજ પાંજરાપોળમાં હરાજીમાં આ લખુ પટેલના કાકાએ આ પાડીઓ લીધી હતી. એ પાડી લખુ પટેલ લાયા. એ પાડીની જે ભેંસ હાલ એમના પાસે કુંજ છે ને એનો આ પાડો. હા, આની નાની પાકિસ્તાન થી આવેલી હતી. ઓકે, ચલો બીજું જોઈ લો આપણે. આ પાડો બનીમાં સરાડા ગામ થી લીધેલો છે અમે. હાજી. આખી બનીમાં સરાડા ગામ ભેંસોમાં બહુ ફેમસ હતું. આ મોટા સરાડા જે માલધારીઓ છે એમને ખબર છે આ દાગ છે ને મોટા સરાડા ની ઓળખ છે. આ એનું નિશાન. હવે આ બુલ નું કનેક્શન પણ દોસુ જત ની ભેંસો થી છે. જી. હા, દોસુ જત જે પાકિસ્તાનમાં જે ભેંસો વખણાય ને બહુ, હાજી, એ મૂળ સરાડા ના હતા. એવું? હા, પેલા સરાડા આવી થોડો સમય રહી અને પાછા પાકિસ્તાનમાં. આ સરાડા વાળાની એક જ કુટુંબ છે. એટલે ત્યાં એવું કોઈ ટાઈમ ટેબલ નથી, ત્યાં કોઈ સ્પેશિયલ કેર નથી. એટલે આ ત્યાં મિલ્કિંગ કરવું તો બહુ અશક્ય છે. કારણ કે એમની હદની હવારની દોઈ નું કોઈ નક્કી નથી હોતું. ભેંસો વધારે અને એમને ચોમાસે તો ભેંસો મોટે ભાગે ખડ ઉપર જ વધારે ઘાસ ઉપર જ રહેતી હોય. દાણા ચારાનું એટલી બધી ટાઈમિંગ નથી હોતું. એટલે આ બહુ જૂની ઓલાદ છે. પેડેગ્રી ઉપર લીધો છે. અને જે આ બધી હારી ભેંસો છે, હારા બુલ અમે લીધા ને એના મૂળમાં ગમે તે મૂળમાં સરાડાની ભેંસો જ છે. હા, એ જે ફાડી ભેંસો પ્રખ્યાત હતી, ઘણા એવા નામની ભેંસો પ્રખ્યાત હતી. એ બધી મોટે ભાગે સરાડા, મોતીચૂર, શેરો, ભગાડિયા, લુણા, ભીટારા, આ 5-6 ગામની પ્રખ્યાત ભેંસ હતી. એમાંથી જ આખી બંને પાસે ભેંસો ફેલાણી. આ બંને બુલ ઈ પેડેગ્રીમાં બહુ ઊંચી પેડેગ્રી છે. હાલ ડેવલપ બ્રીડ થઈ પણ બધાનું મૂળ આ છે. જડાયરી. હા, આજે આ ગમે ત્યાં હારા બ્રીડર છે ને પોતાને એની ભેંસોમાં બુલ આજે સરાડા, ભગાડિયા, શેરવક, મોતીચૂર, લુણા, ભીટારા 90-95% એ ભેંસોમાંથી પોતાનો બુલ પસંદ કરે. બધી આખી ડેવલપ કરવામાં એનો મુખ્ય સ્ત્રોત આ છે. કેટલું દૂધ હતું એની માનું? આની માનું ત્યાંની ચાકરી 18 લીટર દૂધ હતું, પણ આપડા કન હોય ને તો 21-22 લીટર દૂધ થઈ જાય. ત્યાં બિલકુલ હાવ કોઈ ચાકરી જ નથી ભેંસ. સમજી ગયા, એકદમ જંગલ ઉપર. જી. આરે બે આ ઈ જ લાઈન છે. આ ઈ જ લાઈન છે. જી. આ બે કાકા બાપાના ભાઈઓ પાસેથી જ લીધા. જી. આનું નામ મોરલો છે. જી. બ્યુટીમાં બે એકબીજાને વટી જાય એવા છે. જી, રાઈટ. તમે કદાચ મેળામાં ગયા મેળામાં તમે આયા, અમારે થોડી એક લે વેચની ચર્ચા થતી હતી. 11 લાખ કિંમત કરતા હતા. જી. તમે વિડીયો કવર કર્યો તો? ઈ ભેંસની લાઈન માંથી છે આ બે પાડા. એક લાઈન છે. હા, એક લાઈન છે એની. ઈ સફી કાકાની ભેંસની વાત મેં કરી. જી. આજે આ બોલ રહ્યો ને, ઈ સફી કાકા એમની ભેંસો માંથી ધામેણી આપી હતી. ઈ ભેંસો માંથી. જી. આ એમના કાકા ભાઈ નો છે. જી. જો મિત્રો કેરેક્ટર વાઇઝ એની સિંગ ક્વોલિટી, એનો મૂઢાનો આકાર, કારણ કે વાડામાં હોય ને હાલ ખુલ્લા કરીએ તો ઉભા નહીં રહે હરખા. બાકી આગળનું તો આજે બ્યુટી આ બેની છે ને બહુ લાજવાબ, બહુ સારી છે. બાકી તો એના ટોટલ કેરેક્ટર. આની માનું પણ 20 લીટર ત્યાં અમે એક વિડીયો બનાવ્યો તો ડિલીટ થઈ ગયો. આ ધણીએ કીધું હતું કે આ ભેંસ તમે 20 લીટર દૂધ તમારી ચાકરી ના હાલે તો હું 1 રૂપિયો નહીં લઉં, મફત આપી દઈશ. એ વખતે અમે આ રમજાન મહિનામાં કે મારા રોજો છે, મેં રોજાના ટાઈમમાં જૂઠું નહીં બોલો કે અમારી અહીંની ચાકરી 18 લીટર દૂધ હાલે ભેંસ કોઈ નોર્મલ ડાયટ ઉપર.